નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। જો મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આવનાર એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે। ચાલો મિત્રો, આજે એક એજ્યુકેશનના નવા વિડીયો સાથે એક નવા ટોપિક સાથે મળીએ। નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ એ લોકો માટે છે જે લોકો કંડક્ટરની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે। એ લોકો માટે ખુશ ખબર આવી ગઈ છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે। અહીંયા તમે જોઈ શકો છો નોટિફિકેશન ગઈકાલે 18 તારીખના રોજ 18/9/2024 ના રોજ એ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે, જેની અંદર કામ ચલાવ OMR લેખિત પરીક્ષા માટે કામ ચલાવ મેરિટ યાદી બહાર પાડેલી છે। અહીંયા તમે જોઈ શકો છો। આપણે નોટિફિકેશનનો અભ્યાસ કરી લઈએ। કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC 2023-24 અવનવે ઉમેદવાર OMR લેખિત પરીક્ષા માટે બોલાવવામાં તેની કામચલાઉ યાદી આજ રોજ જાહેર કરવામાં આવેલી છે। અહીંયા મિત્રો એની થોડી માહિતી આપેલી છે કે જે નિગમની કંડક્ટર કક્ષાની જે જાહેરાત હતી 2023-24 ની અંદર જે ઓજસ વેબસાઇટ, બરાબર, આ વેબસાઇટ તમે જોઈ શકો છો, એની ઉપર પણ આ નોટિફિકેશન મૂકવામાં આવેલી છે, બરાબર। ત્યારબાદ જે દિવ્યાંગ ઉમેદવારો હતા એ લોકો માટે ફરી રીઓપન કરવામાં આવી હતી આ જાહેરાત, તો એ લોકોનું પણ આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। આ જે નોટિફિકેશન બહાર છે, જે યાદી બહાર પાડેલી છે મિત્રો, એ કામ ચલાવ યાદી છે અત્યારે, બરાબર। ત્યારબાદ ફાઇનલ મેરિટ યાદી આની અંદર મૂકવામાં આવશે। અહીંયા 3 નંબરમાં તમે જોઈ શકો છો કે સદર હું કક્ષાની બનાવવામાં આવેલ આ કામ ચલાવ મેરિટ યાદીમાં નામની જાહેરાત અથવા માત્રથી ઉમેદવાર OMR લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી। એટલે મિત્રો કામ ચલાવ યાદી છે, જ્યાં સુધી ફાઇનલ યાદી ના આવી શકે ત્યાં સુધી આપણે કહી ના શકીએ, પરંતુ કામ ચલાવ યાદી એટલે મોટા ભાગે ફાઇનલ જ હોય છે કે આ પ્રમાણે જ યાદીમાં જે વિદ્યાર્થીઓના નામ છે એ પ્રમાણે જ એમને પરીક્ષા માટે બોલાવવામાં। હવે અહીંયા આપણે જોઈ લઈએ મિત્રો, જે કટ ઓફ આપેલું છે કે કયા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે, તો નીચે કટ ઓફ આપ્યું છે એટલા જે લોકોને માર્ક હશે ધોરણ 12 ની અંદર, બરાબર, જે કટ ઓફ બન્યું છે ધોરણ 12 ની માર્કશીટના આધારે બનતું હોય છે, એ જે કામચલાવ યાદી બનતી હોય છે। અને જો કોઈ ઉમેદવારને મેરિટ કટ ઓફ જેટલું અથવા તો તેના કરતા વધુ મેરિટ બનતું હોય અને કામચલાવ મેરિટ યાદીમાં એનું નામ ના આવ્યું હોય તો એ વાંધો હોય તો આ કામચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ થયાના 7 દિનની અંદર કચેરીને ઈમેલ આઈડી જે અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો, એ ઈમેલ આઈડી ઉપર પોતાનો વાંધો ઓનલાઈન ભરેલ અરજી પત્રક સાથે મોકલી આપવાનો રહેશે। ત્યારબાદ કોઈ પણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં। કોઈ મિત્રો કદાચ મેરિટની અંદર જે પણ છે, કદાચ 70 હોય કે 65 હોય કે 35 હોય અને એનું મેરિટ એના જેટલું જ અથવા એના કરતા વધારે અને એનું નામ મેરિટ યાદીમાં ના આવ્યું હોય તો તમે આ ઈમેલ આઈડી ઉપર તમે મેલ કરીને તમારો વાંધો નોંધાવી શકો છો। પરંતુ એક ખાસ ધ્યાન રાખજો કે 7 દિનની અંદર તમારે ઈમેલ કરવાનો છે, ત્યારબાદ જો તમે ઈમેલ કરશો તો ત્યાં કોઈ સાંભળવામાં આવશે નહીં। હવે આપણે જોઈ લઈએ કે કઈ કેટેગરીની અંદર કેટલું કામચલાઉ મેરિટ યાદી અટકેલ છે 12 પાસની ટકાવારીને આધારે। ત્યાં મિત્રો તમે જોઈ શકો કે બિન અનામત સામાન્ય માટે 75.14 પોઈન્ટ, બિન અનામત મહિલા માટે 74.85, આર્થિક રીતે નબળા વર્ગ સામાન્ય માટે 65.14, આર્થિક રીતે નબળા વર્ગ મહિલા માટે 34.28, શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાન્ય માટે 71.14, મહિલાઓ માટે 68.14, અનુસૂચિત જાતિ સામાન્ય પુરુષ માટે 71, મહિલા માટે 70, અનુસૂચિત જનજાતિ માટે 68, મહિલાઓ માટે 68.86, માજી સૈનિક માટે 35, દિવ્યાંગ કેટેગરી A 33, કેટેગરી B માટે 33, કેટેગરી C માટે 44.92 અને D અને E કેટેગરી માટે 33.57। તો આ પ્રમાણે દરેક કાસ્ટ પ્રમાણે અને દરેક કેટેગરી પ્રમાણે આ પ્રમાણે એ કામચલાઉ મેરિટ યાદી અત્યારે બહાર પાડેલી છે લેખિત પરીક્ષા માટે। અહીંયા નીચે એ પ્રમાણે સિરિયલ નંબર, એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર અને નામ પણ અહીં આપેલું છે જે ઉમેદવારોનું કામચલાઉ યાદી છે। તમે આની અંદર તમારું નામ, એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર નાખીને તમારું નામ ચેક કરી શકો છો। જો તમે આ કામચલાઉ મેરિટ યાદીમાં આવતા હોય મિત્રો અને એ છતાં પણ તમારું નામ ના હોય તો ઉપર આપણે જે જણાવ્યું છે એ ઈમેલ એડ્રેસ ઉપર 7 દિનની અંદર તમારે ઈમેલ કરીને એ લોકોને વાંધા અરજી મોકલી આપવાની છે। ત્યારબાદ જો તમે વાંધા અરજી કરશો તો કોઈ પણ ત્યાં સાંભળવામાં આવશે નહીં। એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ પોતાનું નામ ચેક કરી લેવું। આશા રાખીએ છીએ કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે। જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુરુજી ઓનલાઈનને સબસ્ક્રાઇબ કરજો। આભાર, મળીએ એક નવા વિડીયોમાં।